સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. સરસ મજાના લોકેશન પર આવી ગયા છે અને આટલી સારી પબ્લિક જોઈને તમને એમ થતું હશે કે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છે. તો ખાસ કરીને હું તમને જણાવી દઉં કે ભાઈ નવી બ્રાન્ચ ઓપન થઈ છે મેઇન રોડ ઉપર જ. આપણે આવ્યા છે જેઠાલાલ રેસ્ટોરન્ટમાં. જી હા, નવી બ્રાન્ચ ઓપન કરી છે અમને અને પબ્લિકનો ફ્લો જોઈને તમે સમજી શકશો કે કેટલો સરસ બધાનું નામ થઈ ગયું છે એમનું. તો ફર્સ્ટ ફ્લોર ઉપર છે અને અંદર જોતાં જ તમને એવું લાગશે કે ભાઈ પડાપડી થઈ રહી છે. તો સ્વાદનો સારો ખજાનો હોય તો જ માણસો આવ્યા હોય. ને આપણે આવ્યા છે આજે ખાસ કરીને શેના માટે એ હું તમને જણાવી દઉં કે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી થાળી કવર કરવાના છે. ખૂબ જ ચર્ચા સાંભળી છે. અનલિમિટેડ થાળી છે, શું પ્રાઇસ છે એ હું તમને ચોક્કસ જણાવીશ. આપણે બાજુમાં બેઠા છે ભરતભાઈના આ બેન છે ને એ જ આ રેસ્ટોરન્ટ સંભાળે છે. આજની સ્પેશિયાલિટી ઘણી બધી છે અને હું વિડીયોની અંદર ચોક્કસ જણાવીશ. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા હું અને તમે ચાલો હવે સરસ વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી બધું તમે ટ્રેલરમાં જોઈ લીધું હશે. એડ્રેસ જણાવી દઉં. આ જે મેઇન રોડ છે ને એ રણજીત સાગરવાળો રોડ છે અને આ મેઇન ગ્રીન સિટી વાળો એરિયો છે. ત્યાં જ સ્પેશિયલ આપણે આવી ગયા છીએ આ રાહુલ કોર્પોરેટરમાં. આપણે જેઠાલાલ રેસ્ટોરન્ટ પાછળ જોઉં છું. ઓલરેડી ધૂમ મચાવે છે જામનગરમાં અને સ્પેશિયલ વિડીયો તમારા માટે આ લઈને આવ્યો છું. અંદર ચાલીએ, એમનો ઓનરને મળીએ અને હું અને તમે સરસ મજાની જગ્યાએ આવ્યા છીએ. તો ચાલો ને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. દર્શક મિત્રો, ઓલરેડી તમે ટ્રેલરમાં બધું જોઈ જ લીધું હશે અને સ્વાભાવિક છે નવી જગ્યા છે અને સારું એવું એડ્રેસ છે અને આટલું સરસ મજાના પ્લેટફોર્મ ઊભું થયું હોય તો સ્વાભાવિક તેનું તમારી પાસે નવી અપડેટ મારે તો લઈને આવે નહીં થાય. સૌ પ્રથમ છે ને આપણે ન્યૂ જેઠાલાલમાં આવ્યા છે અને નવી જગ્યા લોન્ચ કરી છે ને પાર્ટ 2, બરોબર ને મેડમ? તો એમના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી લઈએ. મેડમ, અમારા દર્શક મિત્રોને પહેલા તમે નામ જણાવી દો. રોશની મોઢા. ઓકે. અને સાથે તમારા? મારા મમ્મી છે દક્ષાબેન મોઢા. ઓકે. તો ખાસ કરીને મેડમ અમારા દર્શક મિત્રો જાણવા માંગશે કે ઓલરેડી આપણે જે ફર્સ્ટ બ્રાન્ચ છે એ તો સરસ મજાનું ધૂમ મચાવે છે. આ સેકન્ડ બ્રાન્ચ નો વિચાર કેમ આવ્યો? એક તો મસ્ત અમને લોકેશન જે અમને જોતું હતું તે મળી ગયું છે. મેઇન બ્રાન્ચ નું તો લોકેશન અમારે જોરદાર જ છે. જોરદાર છે. અને બીજું પણ અમને જોરદાર લોકેશન મળ્યું તો અમે નવી શરૂઆત કરી અને પ્લસ અમને કસ્ટમર નો પણ એટલો રિસ્પોન્સ હતો એટલે એના થકી અમે બીજી આગળ વધીએ છીએ એના લીધે. સરસ સરસ. તો આટલું સરસ મજાનો ઓપ્શન છે. ટોટલ ડિટેલ તમને આપણા વિડીયોની અંદર મળી જ જવાની છે. સાથે સાથે મેડમ અહીંયા પણ અમારા દર્શક મિત્રો જાણવા માંગશે કે આપણી સ્પેશિયાલિટી શું છે? અહીંયા અમારે પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ અને મેઇન અમારું ગુજરાતી. ગુજરાતી થાળી અમારામાં એમાં 149 રૂપિયામાં છે પ્લસ જીએસટી છે. જી. એમાં તમને આવશે 3 શાક, ફરસાણ, સ્વીટ, રોટલી, સલાડ, પાપડ, છાશ, બધું અનલિમિટેડ. અને એનો ટાઈમિંગ છે સવારે 11 થી 3. ઓકે. તો મિત્રો આ જે ટાઈમિંગ છે એ ટાઈમમાં તમે આવીને સરસ મજાનો લાભ લઈ શકો છો અને ચોક્કસ મજા આવશે કેમ કે ઓલરેડી મેં જેઠાલાલના પાર્ટ 1 પાર્ટ 2 કવર કરેલો છે અને સેકન્ડ ટાઈમમાં આપણે ગયા હતા એમના સ્પેશિયલ જે થાળનો વિડીયો શૂટ કરવા હતો ત્યાં જ અમને ભરતભાઈએ સરપ્રાઈઝ આપી હતી ને એટલે જ આ સ્પેશિયલ વિડીયો તમારા માટે નવું લોકેશન હું લઈને આવેલો છું. સાથે સાથે મિત્રો અમે ચોક્કસ આ જે રેસ્ટોરન્ટનો ટાઈમ છે એ પણ જાણવા માંગશે. એનો પણ સવારે 11 થી 3 અને સાંજે 7 થી 11. તો સરસ મજાનો સમય છે એ વચમાં આવીને તમે જરૂરથી નવી જગ્યા છે, બેસ્ટ લોકેશન છે, અહીંયા આવીને ફૂડનો આનંદ લઈ શકો છો. ને મેં તો ઓલરેડી એડ્રેસ જણાવી દીધું છે તમને. સેકન્ડ નવું એડ્રેસ છે એટલે ફરી એકવાર આપણા મેડમ પાસેથી જાણી લેશે. રાહુલ કોર્પોરેટ, ફર્સ્ટ ફ્લોર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. તો વધારે મોડું ના કરીએ, આટલી સરસ મજાની જગ્યા આવ્યા છે તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ.
સો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાની આપણે જે ગુજરાતી થાળીના વખાણ સાંભળ્યા હતા ને એ પણ અનલિમિટેડ આપણા ટેબલ પર આવી ગઈ છે. સૌપ્રથમ આપણે બેન પાસેથી જ જાણશી કે આપણે અત્યારે આજની થાળીમાં શું શું છે. સ્વીટમાં છે કેરીનો રસ, વાહ, 3 સબ્જી અલગ અલગ હોય છે રોજ માટે. આજે છે ભીંડી મસાલા છે, ઢોસાવાળા બટેકા છે, દેશી ચણા છે, દાળ ભાત અને ફરસાણમાં પણ રોજ અલગ અલગ હોય છે. આજ માટે કટલેસ છે, સમોસા હોય છે, પાપડી ચાટ હોય છે, ભજીયા હોય છે, બરોબર. અને બાકી સલાડ, ફરસાણ ને એ બધું અનલિમિટેડ જ છે. છાસ તો આ એક વસ્તુ નોટ કરવા જેવી છે. આ બીજી જે વસ્તુ મેડમ એક્સ્ટ્રા કીધી એ પણ અનલિમિટેડ. હા, એ પણ અનલિમિટેડ છે. તો ખૂબ જ સરસ મજા આવે એવું કામકાજ છે. વધારે મોડું ના કરીએ. સરસ મજાની સબ્જી છે ને, મારે સૌપ્રથમ તો મારી ફેવરિટ છે ને આ બટાકાનું છે. આ ટ્રાય કરીએ. અહીંની મેન સ્પેશિયાલિટી શું છે ખબર છે? આપણે તો ઓલરેડી ઘર જેવા સંબંધ થઈ ગયો છે. મારે આટલા વિડીયોઝ મેં એમને શૂટ કરેલા છે. કોઈ પણ જાતના મસાલા તમને છે ને એક્સ્ટ્રા નહીં લાગે ને માણસોને શરીરને નુકસાન ના થાય એવા કોઈ વસ્તુ વાપરતા નથી. તો આ એક બહુ ખાસ વસ્તુ છે. સાથે સાથે મિત્રો એમનું જે ચણાનું શાક છે ને એ પણ બહુ ગજબનું છે. ઓલરેડી મેં ટ્રાય કરી છે, છતાંય આપણે હજી એકવાર ટ્રાય કરી જોઈએ. જેને ઘર જેવું જમવાનું જોતું હોય એના માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી તમારે આ જગ્યા આવીને સરસ મજાનો લાભ લેવો જોઈએ. સાથે સાથે એમના દાળ ભાત, દાળનું કામકાજ એકદમ નેક્સ્ટ લેવલનું છે. ને રાઈસમાં છે ને કાંઈ ઘટે એમ નથી. શુદ્ધ છે, બાસમતી જ વાપરે. હા, બાસમતી જ. નકર ઘણીવાર એવું અનલિમિટેડમાં આપણે જોવા મળતું હોય કે રાઈસમાં ચેન્જીસ થઈ જતા હોય. સાથે સાથે સરસ મજાના ફુલકા રોટી છે ને આ વસ્તુ પણ અનલિમિટેડ. બોલો કોને મજા ના આવે? ને આમાં છે સાઈડમાં મેડમ ઓપ્શન રાખ્યા જ છે ચટણીના ને એના. તો આ ટાઈપનો એમનો મસાલો જે ટાઈપનો છે તમારે કોઈ પણ જાતની જરૂર પડશે જ નહીં. એટલું સરસ મજાનું ટેસ્ટી વસ્તુ છે. સાથે સાથે અત્યારે સરસ મજાની સીઝન ચાલી રહી છે કેરીનો રસ. ભાઈ આ વસ્તુ હોય ને એટલે માણસને બીજું કાંઈ જોઈએ જ નહીં. કોઈ પણ જાતના એસેન્સ વગરનો નેચરલ વસ્તુ છે. તો મિત્રો ગજબની થાળી છે ને ન જેવી કિંમત ઉપર તમને સરસ મજાનું ફૂડ અહીંયા મળે છે. તો જરૂરથી તમારે આ જગ્યાએ આવીને આનંદ માણવો જોઈએ. સો મિત્રો થાળી તો આપણે ઓલરેડી ફિનિશ કરવાના જ છે. ઘણું બધું ઓપ્શન છે અને બધી વસ્તુ મેં ઓલરેડી મેડમે તમને જણાવી દીધી છે ને સ્પેશિયલ માહિતી માટે જ આપણે આ વિડીયો શૂટ કરેલો છે. આને આપણે ફિનિશ કરીએ ત્યાર સુધી છે ને હજી સુધી તમે મિત્રો આપણે આ વિડીયોને લાઇક ના કરી હોય, સરસ મજાનો કમેન્ટ ના કરી હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કેવી રીતના કરવાનું એના માટે નાની એમથી ક્લિપ મેં રાખી છે. એમાં જેમ જેમ બતાવું છે એવી રીતના કરી નાખજો જેથી કરીને આપણે આવા સરસ મજાના વિડીયો તમે જોઈ શકો. સો ફ્રેન્ડ્સ, બ્લેક કલરનું સબસ્ક્રાઇબ લખેલું જે બટન છે એને તમારે આપણે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવાથી જે બાજુમાં બેલ આઇકન છે એની બાજુમાં એરો છે એ આવી જશે. એને ક્લિક કરશો એટલે ઓલ લખેલો આવશે. એને પ્રેસ કરી દેજો. જ્યારે પણ હું આ વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. ત્યારબાદ કમેન્ટ ચોક્કસ કરવાનું છે. કમેન્ટ પર ક્લિક કરશો એટલે તરત જ આ વિન્ડો પોપઅપ થશે અને અહીંયા તમારે કમેન્ટ લખવાનું છે. જેમ કે મેં અત્યારે લખેલું છે નાઇસ વિડીયો. તમને મનગમતી વસ્તુ જરૂરથી લખજો, હું તમને એમનો રિપ્લાય જરૂરથી આપીશ. આ એરો પર ક્લિક કરી દેજો એટલે મારી પાસે પહોંચી આવે. ને સાચે જ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેવાનું છે. તમારા લાઇક કરવાથી સારી એવી પ્રેરણા મળે છે અને કંઈક નવું કરવાનો આપણને ઉત્સાહ મળે છે. સો મિત્રો, જોયું તમે કઈ રીતના બધું કરવાનું છે એમ કરી નાખજો ચોક્કસ ભૂલ્યા વગર. સાથે સાથે હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા તો ફોલો કરી લેજો. વચમાં જોશો વોટ્સઅપ નંબર. વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું, કદાચ જો તમે જામનગરના છો ને સારી જગ્યાએ જાઓ છો ને તમને એમ થાય કે આપણે એ જગ્યાએ જવું જોઈએ ને વિડીયો શૂટ કરીને પબ્લિક માટે વિડીયો લઈ આવવો જોઈએ, તો આપણે એ જગ્યાએ જ્યાંથી ટેસ્ટ કરશે ને સાચી જ સારો હશે તો ચોક્કસ આપણે એ વિડીયો પણ લઈને આવશે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને લાસ્ટમાં જોશો યુટ્યુબ. આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએ મને તમે સજેસ્ટ કરો, આપણે એ જગ્યાએ જઈને આનંદ મળશે. ને આ વિડીયો સારો લાગ્યો એવા જ બીજા વિડીયો જોવે બંને જેઠાલાલને જ રાખી દઈશ ઉપર ને નીચે. એ ના જોયા હોય તો એ પણ જોઈ નાખજો અને ચોક્કસથી મને કમેન્ટ દ્વારા જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.